નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, નીટ ફિઝિક્સ ની અંદર આપણે વાત કરી રહ્યા છીએ 11 સાયન્સ ચેપ્ટર નંબર 1 એકમ અને માપન, જેની અંદર એકમ અને માપનના 3 લેક્ચર પૂરા થયા. આજે આપણે બે લેક્ચર જ પૂરા થયા છે કે આજે ચોથો લેક્ચર છે? ઓકે, તો લેક્ચર નંબર 3 જેની અંદર આપણે વાત કરવી છે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનો. માની લો આ પેન્સિલ પેન છે, આ પેનની લંબાઈ માપી છે. ઓકે સર, આ પેનની જાડાઈ માપી છે. તો જાડાઈ, લંબાઈ કે કોઈ પણ વસ્તુ માપન કરવા માટે કોની જરૂર પડે? તો કે પેન માપવા માટે સ્કેલની જરૂર પડે સર. પણ માની લો આની જાડાઈ માપી છે તો સ્કેલથી માપી શકાય નહીં. તો સ્કેલથી ન માપી શકાય તો એવું કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે આની જાડાઈ માપી શકે? સાયકલની અંદર તમે જોયું હશે છરા હોય ગોળ ગોળ, તો એ છરાનું માપન કરવું છે, એનું ડાયામીટર માપવું છે, એની ત્રિજ્યા માપી છે. તો એ માપવા માટે, એક્યુરેટ માપવા માટે કયા સાધનો ઉપયોગ થાય, તો એનું માપન કેવી રીતે કરી શકાય, એના વિશે આજનો ક્લાસ છે. અને આમાંથી એકાદ પ્રશ્ન પૂછાવાની શક્યતા જે છે એ મેક્સિમમ છે. નીટની અંદર એક પ્રશ્ન આના રિલેટેડ હોય ને હોય. ચલો સમજીએ, બહુ મજાનું છે. તો શરૂ કરતા પહેલા આપણે સમજવું છે લમાશ. તો લમાશ કોને કહેવાય? લમાશ એટલે નામ એવા ગુણ છે. જો લઘુત્તમ માપ શક્તિ, લમાશનો મતલબ શું થાય? લઘુત્તમ માપ શક્તિ. સર હજી ગુજરાતી કરી દો. લઘુત્તમ માપ શક્તિનો મતલબ શું થાય? કે ભાઈ ઓછામાં ઓછું કેટલું માપી શકાય. તમારી પાસે કોઈ પણ સાધન છે, એ સાધનથી ઓછામાં ઓછું કેટલું માપી શકાય એને લમાશ કહેવાય. ચલો, તમારી પાસે આજુબાજુ કોઈ સ્કેલ હોય તો સ્કેલ લઈ લ્યો. તમારી પાસે આજુબાજુ ક્યાંક સ્કેલ પડી હોય અથવા તો બેગમાં હોય તો બેગમાંથી એક સ્કેલ કાઢો, જો હોય તો. ઓકે, તો ચલો સ્કેલ જે છે એ કંઈક આવી દેખાય છે તમને. બરાબર સમજો. સ્કેલ જે છે આ 0 મોટો હશે, એના પછી યાર થોડુંક ઝૂમ કરીને બતાવું છું. 1 2 3 4 અને આ 5. પછી પાછું 1 2 3 5 6 7 8 9 અને આ 10. તો સ્કેલ જે છે એ કેમાં અંકન કરેલી હોય? સર સેન્ટીમીટરમાં છે. સ્કેલ કેમાં છે સર? સેન્ટીમીટરમાં છે. તો આમાં નાનામાં નાનું માપ શું કરી શકાય? સર નાનામાં નાનું માપ જોઈએ તો આ બે છે, આ બે પોઈન્ટ, આ બે આંકા વચ્ચેનું જે માપ જે છે એને નાનામાં નાનું માપ કહી શકાય સર. આ બે આંકા વચ્ચેનું જે માપ છે એને નાનામાં નાનું માપ કહી શકાય. જો આ 1 સેન્ટીમીટર હોય તો આ કેટલું હશે? સર આને કહેવાય 0.1 સેન્ટીમીટર. આને કહેવાય લમાશ. કે ભાઈ નાનામાં નાનું માપ કેટલું? લમાશ. તો સ્કેલની લમાશ કેટલી થઈ ગઈ? અહીંયા લખીએ આપણે, સાદી સ્કેલ છે. તો સાદી સ્કેલની લમાશ કેટલી? 0.1 સેન્ટીમીટર. અથવા તો એને mm માં લખવું છે સર, તો લખી શકાય 1 mm. કેટલું mm કહેવાય? 1 mm. તો 1 mm અથવા તો 0.1 સેન્ટીમીટર ઓછામાં ઓછું માપી શકાય. એટલે મારી પાસે કોઈ વસ્તુ છે, જીવડું છે અથવા તો નાનું એવું બગ છે, એનું માપન કરવું છે. તો એનું માપ જે છે એ નાનામાં નાનું, જો 1 mm કરતા નાનું હશે તો હું સ્કેલથી માપી શકું નહીં. સ્કેલથી માપવા માટે 1 mm અથવા તો 1 mm કરતા વધારે હોય તો જ માપન થઈ શકે. તો સ્કેલની લંબાઈ કેટલી છે બાળકો? 0.1 સેન્ટીમીટર. બરાબર સાંભળજો ને સમજજો. ખ્યાલ આવ્યો કે નહીં? લમાશ ગોખવાનું નથી, પેલા લમાશ સમજો કે લઘુત્તમ માપ શક્તિ કોને કહેવાય. તો સ્કેલની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે સાહેબ? તો કે 1 mm. તો આ જ રીતે અહીંયા આપણે વાત કરીએ. પહેલી જે છે એ સ્કેલ, જેની લિસ્ટ કાઉન્ટ, ઇંગ્લિશમાં લિસ્ટ કાઉન્ટ કહેવાય, આપણે LC યાદ રાખો, લિસ્ટ કાઉન્ટ અથવા તો લમાશ. તો સ્કેલની લમાશ કેટલી છે? તો યાદ રાખો 0.1 સેન્ટીમીટર. સેન્ટીમીટરમાં યાદ રાખશું, 0.1 સેન્ટીમીટર. સર હજી મારે આનું એક્યુરેટ માપ કરવું હોય તો ચલો એક એક્ઝામ્પલ આપો. તમે મને કહેજો આમાં કયું એક્યુરેટ માપ કહેવાય. ચલો તમારા વજનની વાત કરીએ તો તમારું વજન જે છે, મેં એવું લખ્યું કે ભાઈ 36 નહીં પણ ચલો 45 કિલોગ્રામ. સર થોડુંક વધારે લખો ને, 45 નહીં, હાલો કાંઈ વાંધો નહીં, 52 કિલોગ્રામ. તો આ પહેલું રીડિંગ છે માની લ્યો. બીજું રીડિંગ આવું છે 52.2 કિલોગ્રામ. ત્રીજું રીડિંગ આવું છે 52.23 કિલોગ્રામ. 52.235 કિલોગ્રામ. પાંચમું રીડિંગ જે છે 52.23, બસ 4 રાખીએ, વધારે નથી રાખવા. તો આ રીતે આપેલા છે.
તો આમાંથી કયું માપ વધારે એક્યુરેટ છે? આમાંથી કયું માપ ABCD 1 2 3 4 માંથી આન્સર આપજો. 1 2 3 4 કયું માપ વધુ એક્યુરેટ ગણાય? કયું માપ વધુ એક્યુરેટ ગણાય? બરાબર છે. કયું માપ વધુ એક્યુરેટ ગણાય? સર કયું માપ? સર અહીંયા આગળ આ માપ જે છે, અહીંયા આગળ આ માપ વધુ એક્યુરેટ ગણાય. તો એનો મતલબ કે આની લંબાઈ કેટલી છે? 0.000 કિલોગ્રામ, મીન્સ 0.001 કિલોગ્રામ. આની લંબાઈ કેટલી છે? 0.001 કિલોગ્રામ, સોરી 0.01 કિલોગ્રામ. આની 0.1 કિલોગ્રામ. તો સૌથી વધુ લંબાઈ કોની છે? આની છે. સૌથી વધુ લંબાઈ ઓછી, સોરી સૌથી ઓછી લંબાઈ કોની છે? અહીંયા બરાબર સમજજો. તો વધુ એક્યુરેટ કોણ ગણાય? સર આ વધુ એક્યુરેટ ગણાય. હું એમ કહું, હજી એક એક્ઝામ્પલ લઈએ. વજનનું લીધું આપણે, એક સમયનું લઈ લઈએ કે ભાઈ પહેલો એક્ઝામ્પલ લઈએ. આપણો ક્લાસ ક્યારે શરૂ થાય છે? સર 9 વાગે શરૂ થાય છે. બીજો એક્ઝામ્પલ લઈએ. 9 અને એક જ મિનિટ, અહીંયા 00 નથી લખતા, એમ લખીએ 9 વાગે શરૂ થાય છે. બીજો એક્ઝામ્પલ લઈએ કે સર 9 અને 9 અને 1 01 લખીએ. 9 અને 01 વાગે શરૂ થાય છે. તો આમાંથી વધુ એક્યુરેટ માપ કયું છે? બીજું સર. બરાબર, આ એક્ઝેક્ટ 9 કે છે, આ 901 છે, તો વધુ માપ કયું થયું? 9 અને 01. તો આ માપ જે છે એ વધુ એક્યુરેટ માપ છે. આ માપ જે છે એ વધુમાં વધુ એક્યુરેટ માપ છે. તો આપણે લંબાઈની વાત કરતા હતા. હા સર, લંબાઈની વાત કરતા હતા. તો સ્કેલની લંબાઈ ડાયરેક્ટ યાદ રાખો 0.1. ભૂલાઈ જાય તો સ્કેલ તો હોય જ આપણી પાસે. સ્કેલમાં જોઈ લેવાનું 1 mm. 1 mm ને સેન્ટીમીટરમાં ફેરવો. સર એ નથી આવડતું, ચલો ટ્રાય કરીએ. 1 mm છે, એને સેન્ટીમીટરમાં ફેરવો. તો શું કરવાનું? તો કે mm ભાગ્યા સેન્ટીમીટર કરવાનું. mm કેન્સલ. મિલી એટલે શું થાય? 10⁻3. સેન્ટી એટલે શું થાય? 10⁻2. તો ફાઇનલી શું થયું? 1 ગુણ્યા 10⁻1 અને લખાય શું? 0.1. કદાચ ભૂલાઈ જાય, કદાચ બેઝિક ભૂલાઈ જાય, મીન્સ હાવ તમને ખ્યાલ ના આવે કે ભાઈ 1 mm ને સેન્ટીમીટરમાં કેમ ફેરવવા. તો ઓલરેડી આપણે ભણેલા છે, ભલે થોડોક સમય લાગે પણ આન્સર તમારો પરફેક્ટ આવશે. સ્કેલ પછી હવે જે નવા ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ સમજીએ. સ્કેલ પછીનો વારો છે વર્નિયર કેલિપર્સ. વર્નિયર કેલિપર્સ. આ સાધન જે છે એ વધુ એક્યુરેટ માપી શકે છે. કેટલું? તો કે 0.01 સેન્ટીમીટર સુધી. એટલે માની લ્યો કે કોઈનું આ પેન છે, તો પેનનું માપન હું કરું? તો કે પેનનું માપન મેં કેટલું કર્યું? તો કે 5.2 સેન્ટીમીટર. કોના વડે? તો કે સ્કેલ વડે. આ જ વસ્તુ માઇક્રોમીટર નહીં પણ આપણે વર્નિયર કેલિપર્સ વડે કરીએ. વર્નિયર કેલિપર્સ વડે જો આપણે જોવા જઈએ તો વર્નિયર કેલિપર્સ વડે શું થાય? તો કે 5. તમને અહીંયા 24 સેન્ટીમીટર કરી દે. 0.01 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે, મોર એક્યુરેટ. અને ત્રીજું જે છે એ છે માઇક્રોમીટર સ્ક્રુ ગેજ. માઇક્રોમીટર સ્ક્રુ ગેજ. તો માઇક્રોમીટર સ્ક્રુ ગેજ જે છે, આમાં હજી એક 0 ઉમેરી દેવાનું. 0.01 સેન્ટીમીટર. 0.001 સેન્ટીમીટર. તો આ જ માપ જે છે એ માની લો માઇક્રોમીટર થી માપું છું, માઇક્રોમીટર સ્ક્રુ ગેજ થી માપું છું. તો આ રીડિંગ કેવું મળે? 5.24 કદાચ 3 સેન્ટીમીટર મળે. તો વધુ એક્યુરેસી થતી જાય છે. હજી એક છે, સિલેબસમાં નથી, ખાસ યાદ રાખો, સ્ફેરોમીટર. તો સ્ફેરોમીટર જે છે એની લંબાઈ કેટલી? હજી એક્યુરેટ 0001 સેન્ટીમીટર. તો સિક્વન્સ યાદ રાખવાની: સ્કેલ, વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર સ્ક્રુ ગેજ, સ્ફેરોમીટર. વધુ મોર એક્યુરેટ કરવું હોય તો મોર એક્યુરેટ કરવા માટે તમારે ઇન્સ્ટ્રુમેન્ટ ચેન્જ કરતા જવાના. જે વસ્તુ સ્કેલ થી માપો છો એને એ વસ્તુ કેનાથી માપવાની? તો કે વર્નિયર કેલિપર્સ થી.
મોર એક્યુરેટ મળશે. એની જ વસ્તુ માઇક્રોમીટર થી માપો તો હજી એક્યુરેટ મળે, સ્ફેરોમીટર થી તો ખતરનાક એક્યુરેટ મળે. બરાબર છે. તો અહીંયા આગળ લમાશય વિશે તમને સમજાવ્યું. લમાશય એટલે શું થાય? લઘુત્તમ માપ શક્તિ. હવે સર લઘુત્તમ માપ શક્તિ મેળવવી કેવી રીતે? આ બીજી સ્લાઇડ, એક જ મિનિટ ડિલીટ કરી દઈએ. ચલો, વર્નિયર કેલિપર્સ કેવું હોય? તો ઓલરેડી 10 મિનિટ હું વહેલો આવ્યો હતો એટલે થોડાક ડાયાગ્રામ્સ મેં દોરી રાખ્યા છે, જેથી હું થાય આપણી સ્પીડ વધે. વર્નિયર કેલિપર્સ આઈ થિંક તમે જોયું હશે. ક્યાં જોયું છે? જ્યારે 11 સાયન્સમાં એડમિશન લીધું હશે અને નવા નવા પ્રેક્ટિકલ કર્યા હોય ત્યારે તમે આવું વર્નિયર કેલિપર્સ જોયું હશે. તો આ વર્નિયર કેલિપર્સની આપણે થોડીક વિગતો સમજીએ કે વર્નિયર કેલિપર્સમાં શું કઈ રીતે હશે. આને શું કહેવાય સર? આને જડબા કહેવાય. બરાબર છે. આને શું કહેશું? જડબું, અથવા તો જડબા, અથવા તો જડબું, જે તમે કયો એ. બરાબર છે. આ કેવા જડબા છે સર? ઉપરના જડબા. આ કેવા છે? નીચેના જડબા. ઉપરના જડબામાં શું હોય? તો કે ઉપરના જડબા જે છે એ લખવાનું વસ્તુનો આંતરિક વ્યાસ માપવા માટે, આંતરિક વ્યાસ માપવા માટે જડબા ઉપયોગ થાય. કયા જડબા? તો કે ભાઈ ઉપરના જડબા. અને આ જે છે અહીંયા લખીએ વસ્તુનો બાહ્ય પરિમાણ. તો બાહ્ય પરિમાણમાં શું આવે? તો કે લંબાઈ આવી શકે સર, પછી જાડાઈ આવે, પછી ત્રિજ્યા વ્યાસ પણ આવી શકે. આ માપવા માટે, વસ્તુનો બાહ્ય પરિમાણ મેળવવા માટે માની લ્યો તમારી પાસે એક વાટકો છે, તો વાટકાનો અંદરનો વ્યાસ માપવાનો છે, તો વાટકા આની ઉપર પહેરાવી દેવાના, જડબા ખોલી નાખવાના. બહારનો વ્યાસ માપવો છે તો વાટકો જે છે એ તમારે અહીંયા મૂકી દેવાનો. આ વાટકો જે છે એ આમ પહેરાવાનો હોય. બરાબર છે. ઓકે, ચલો પ્રેક્ટિકલી સમજાવો. અહીંયા આગળ વસ્તુ ક્યાં મૂકવાની છે સર? વસ્તુ જે છે, ધારો કે કોઈ ગોળો છે ને ગોળાનો વ્યાસ માપવો છે આપણે, તો આ જે છે એ વસ્તુ છે. કાળી કલરની વસ્તુ લઈએ. આ વસ્તુ જે છે અહીંયા લખીએ આપણે. આ શું છે? તો કે વસ્તુ. આ જે છે એ વસ્તુ છે. ધારો કે કોઈ બીકર છે, બીકરની અંદરનો વ્યાસ માપવો છે, તો બીકરની અંદરનો વ્યાસ માપવો હોય તો તમારે બીકર જે છે એ ડ્રોઈંગ ક્યાં કરવું પડે? આ રીતે બારોબાર. તો અહીંયા લખીએ કે આ શું છે? તો કે આ બીકર છે. બીકરનો અંદરનો વ્યાસ મળે. આ ગોળાનો, અહીંયા આગળ વસ્તુ લખીએ કે આ શું છે સર? ગોળો. ગોળાનો બહારનો વ્યાસ મળશે. હવે આ જે છે એને શું કે? મુખ્ય માપપટ્ટી. મુખ્ય માપપટ્ટી, જેને આપણે પ્રેમથી મેન સ્કેલ કહેશું, MS. હવે મુખ્ય માપપટ્ટી એને શું કહેશું? મેઇન સ્કેલ. મેઇન સ્કેલ, મુખ્ય માપપટ્ટી. તો મુખ્ય માપપટ્ટી 50 સેન્ટીમીટર છે. કેટલા સેન્ટીમીટર? 50. હું એમ કહું કે આ રીડિંગ શું છે સર? આ સોરી 5 સેન્ટીમીટર છે ને? હા, 0.1 સેન્ટીમીટર છે. ઓકે, તો મુખ્ય માપપટ્ટી. ઓકે, હવે આ જે છે હરતી ફરતી, આને તમે ફેરવી શકો. એને શું કહેવાય સર? વર્નિયર સ્કેલ. તો વર્નિયર સ્કેલ ને શું કહેશું? VS. વર્નિયર સ્કેલ, જે હરતી ફરતી સ્કેલ છે. લખવું હોય તો લખાય, હરતી ફરતી સ્કેલ. હરતી ફરતી સ્કેલ ને શું કહેવાય સર? વર્નિયર સ્કેલ કહેવાય. શું કહેશું? વર્નિયર સ્કેલ. થોડુંક આપણે ડિટેલમાં જોઈએ, તમને પ્રેક્ટિકલ કરીને પણ બતાવું કે આપણી પાસે અહીંયા આગળ વર્નિયર સ્કેલ ઓલરેડી અવેલેબલ છે. વર્નિયર સ્કેલ તો તમે જોશો અહીંયા આગળ આજો હરતી ફરતી આ રીતે હરે ફરે. જે હરે ફરે છે આ જડબા ફિક્સ હોય, જે મુખ્ય માપપટ્ટી સાથે જોઈન્ટ કરેલા હોય. આ સ્કેલ જે છે એ હરતી ફરતી છે, જેને વર્નિયર સ્કેલ કહેવાય. કેવી સ્કેલ કહેશું? વર્નિયર સ્કેલ. ઓકે, પછી ધારો કે અહીંયા ઓબ્જેક્ટ આવી ગયો, ઓબ્જેક્ટને હવે ફરવા નથી દેવું, ઉપરથી નોબ ટાઈટ કરી દેવાનો, એટલે હવે આ સ્કેલ ફરી શકે નહીં. તો આને કહેવાય વર્નિયર સ્કેલ. ઓકે, શું કહેશું આને? વર્નિયર સ્કેલ. હવે આગળ રીડિંગ લેવાની વાતો કરીએ. ચલો, કેમાં સ્લાઇડ કોરી આવે?
હા, આની લમાશ જોઈએ છે સર, વર્નિયર કેલિપર્સની લમાશ. તો તમને મેં કીધું બાય ડિફોલ્ટ વર્નિયર કેલિપર્સની લમાશ કેટલી હોય, તો કે બાય ડિફોલ્ટ વર્નિયર કેલિપર્સની લમાશ જે છે 0.1 સેન્ટીમીટર, સોરી 0.01 સેન્ટીમીટર હોય. પણ ડિપેન્ડ્સ કે કેટલા વર્નિયર સ્કેલ જે છે એમાં કાપાની સંખ્યા કેટલી છે, મેઇન સ્કેલમાં કાપાની સંખ્યા કેટલી છે, એના ઉપર ડિપેન્ડ થાય કે લમાશ કેટલી થશે. તો લમાશનો એકચ્યુઅલ ફોર્મ્યુલા શું છે ચલો સમજીએ. એમાં બે રીત લખીશું આપણે. રીત પહેલી, લમાશ મેળવવાની. તો રીત પહેલીમાં બહુ સિમ્પલ છે કે સર લમાશ જોઈએ છે, હા સર. તો લમાશ મેળવવા માટે 1 mm, બરાબર સમજો, 1 mm ના છેદમાં વર્નિયર સ્કેલના કુલ કાપાની સંખ્યા, કુલ કાપાની સંખ્યા, બરાબર સમજો શું છે, 1 mm ના છેદમાં વર્નિયર સ્કેલના કુલ કાપાની સંખ્યા. આને શું કહેવાય સર, લમાશ. અથવા તો આને આમ પણ લખી શકાય, હજી થોડુંક એક્યુરેટ કરવું હોય સર તો આમ લખાય કે લમાશ બરાબર શું થાય, બરાબર સમજો. લમાશ એટલે શું થશે, લમાશ એટલે શું થશે, તો કે મુખ્ય સ્કેલ ના કાપા માઇનસ, થોડુંક શોર્ટમાં લખીએ, બહુ લાંબુ લખાઈ જાય છે, MS ને VS વાપરો, બરાબર. હા, અહીંયા લખીએ મેન સ્કેલ ના કાપા માઇનસ વર્નિયર સ્કેલના કાપા, અને અહીંયા લખવાનું MM. ખાસ કરજો શું લખવાનું, MM. અને નીચે તો આ જ આવશે વર્નિયર સ્કેલના કાપાની સંખ્યા. અહીંયા કઈ ફેરફાર નહીં, વર્નિયર સ્કેલના કુલ કાપાની સંખ્યા. અમુક કિસ્સામાં, મોટા ભાગના કિસ્સામાં 99% આ વપરાય. પણ ક્યારેક તમારે ગણ્યું ગાંઠવું થોડુંક ફેરફાર કરવો હોય તો આ રીતે કરી શકાય. તો બે નિયમથી આપણી પાસે. ઓકે, હજી આ એક રીત બતાવ્યો, હજી રીત નંબર 2. આપણી બુકની અંદર જે રીત છે આપણી રીત છે, શોર્ટકટ રીત છે. રીત નંબર 2 હમણાં તમને કરાવું. પેલા રીત નંબર 1 સમજી લો. લમાશ બરાબર શું થાય, તો કે બાય ડિફોલ્ટ મોટા ભાગે શું ખબર, મેન એમ તમને કે મેન સ્કેલમાં કેટલા કાપા છે 9, વર્નિયરમાં કેટલા છે 10. તો બંનેનો ડિફરન્સ શું થાય, એક જ હોય. બંનેનો ડિફરન્સ હંમેશા શું હોય, એક જ મિનિટ, અહીંયા આગળ આપણે વર્નિયર લખવું પડશે, અહીંયા મેન લખવું પડશે, કારણ કે વર્નિયર સ્કેલ મોટી હોય, મેન સ્કેલના કાપા જે છે એ નાના હોય. ચલો જોઈએ. મેચ થતો કાપો, ચલો મેચ થતો કાપો. મેચ થતો કાપો એટલે શું સમજાવું. મેચ થતો કાપો, લમાશના જે એક્ઝામ્પલ આવે છે રસ્તામાં છે. ચલો કોઈ પણ આપણે રીડિંગ લીધું, ધારો કે આ વર્નિયર સ્કેલ જે છે અહીંયા પહોંચી, ચલો અહીંયા છે, અહીંયા આગળ આપણે ઓબ્જેક્ટને સ્ટોર કરી દઈએ કે ભાઈ ઓબ્જેક્ટ જે છે એ આ રીતે છે. આ શું છે સાહેબ, વસ્તુ છે. તો તમને કોઈ કે મુખ્ય માપ કેટલું છે આનું, મુખ્ય માપ. તો મુખ્ય માપ આ મેઇન સ્કેલમાં જોવાનું. ક્યાં જોવાનું સર, મેઇન સ્કેલમાં, બરાબર સમજો. મુખ્ય માપ ક્યાં ચેક કરવાનું, મેઇન સ્કેલમાં. તો મેઇન સ્કેલમાં તમે મુખ્ય માપ ગણો તો આ 0.5 છે, તો આ છઠ્ઠો કાપો 0.6 થાય. આ 0 ક્યાં છે સર, આ વર્નિયર સ્કેલનો 0 કઈ જગ્યાએ છે, તો કે સર 0.5 અને 0.6 ની વચ્ચે. તો લખીએ 0.5 અને 0.6 ની વચ્ચે. તો આનું રીડિંગ શું લખવાનું, તો કે આવું જયારે લખ્યું 0.5 ને 0.6, તો એનો મતલબ 0.5 જ લખવાનું, પહેલો કાપો લેવાનો. ચલો બધાને દેખાય છે 0.5 અને 0.6 ની વચ્ચે છે, રેઝ હેન્ડ કરો, પછી આપણે આગળ લઈએ. 0.5 ને 0.6 ની વચ્ચે મેઇન સ્કેલ, તો મુખ્ય માપ થયું, મુખ્ય સ્કેલનું માપ. મુખ્ય માપ લખો અથવા સર યસ યસ બોલો. સર આમાં 0.5 અને 0.6 ની વચ્ચે છે, તો એમાં નાનું માપ તમે લીધું તો ઈ એક્યુરેટ કઈ રીતે થયું, મુખ્ય માપ જ એક્યુરેટ ના થયું ને.
હવે હજી એટલા માટે જ આપણે હવે આગળ આવશે. તમને જે સમજાવું છું ને એ સમજો કે માની લો આવી પરિસ્થિતિ થાય કે ભાઈ 0 જે છે એ મેઇન સ્કેલના બે કાપા વચ્ચે ફસાયેલો છે. તો બે કાપા વચ્ચે ફસાયેલો હોય તો જે નાનું માપ હોય ને એ અત્યારે હાલમાં લેવાનું. હજી આ રીડિંગ નથી, આ ખાલી આપણે મુખ્ય માપ લખ્યું છે. હા સર હા. ઓકે, ચલો મુખ્ય સ્કેલનું માપ કેટલું થયું? 0.5 0.6 ની વચ્ચે. ઓકે, હવે સર મેચ થતો કાપો, મેચ થતો કાપો. તો મેચ થતો કાપો હવે તમારે શું કરવાનું છે? વર્નિયર સ્કેલને જોવાની છે. વર્નિયર સ્કેલને ચેક કરો કે મેઇન સ્કેલ્સના કાપા સાથે કયો કાપો મેચ થાય છે, ચેક કરીને કયો. વર્નિયર સ્કેલનો કયો કાપો મેઇન સ્કેલના કોઈ પણ કાપા સાથે એક્ઝેક્ટ મેચ થતો હોય? 8મો. યસ, વેરી ગુડ. કોમેન્ટમાં લખ્યું સર 8 8 8 8. ખૂબ સરસ. કેટલો છે? 8મો. દેખાય જ છે, આ રહ્યો. તમે ઝૂમ કરીને જો, 8મો કાપો મેચ થાય તો લખો 8મો કાપો. તો મારે આજ સમજાવવું હતું મેચ થતો કાપો કયો છે, તો આપણે લખીએ મેચ થતો કાપો અહીંયા આગળ આ જે છે મેચ થતો કાપો. તો આપણે એ જ સમજીએ છીએ મેચ થતો કાપો કોને કહેવાય, તો કે 8મો કાપો જે છે એ મેચ થતો કાપો છે. ચલો આને આપણે આપણા નોટમાં લઈ લઈએ જેથી મેચ થતા કાપાની અંદર ખબર પડે કે મેચ થતો કાપો કોણ છે. ચલો મેચ થતો કાપો સમજાઈ ગયો. હા, હવે એના પછી મેચ થતો કાપો જો હોય તમારી પાસે તો એને કેમ સોલ્વ કરવો સર? તો મેચ થતો કાપાને સોલ્યુશન શું થાય, તો કે 8 મલ્ટીપ્લાય લમાશા કરો. 8 મલ્ટીપ્લાય લમાશા. 8 મલ્ટીપ્લાય લમાશા. ચલો ત્રીજી વસ્તુ છે ત્રુટી. ટોટલ 3 વસ્તુ યાદ રાખવાની. એક તો મેઇન સ્કેલ રીડિંગ આવડી ગયું. હા સર, મેઇન સ્કેલ સમજાઈ ગયું. મેઇન સ્કેલનું માપ એ આવડી ગયું. બીજું મેચ થતો કાપો એ સમજાઈ ગયું. હવે ત્રીજી આઈટમ છે ત્રુટી. હવે ત્રુટી જે છે એ 3 પ્રકારની હોય. 1 બાય 1 જોઈએ. પહેલી જે છે શૂન્ય ત્રુટી હોય. શૂન્ય ત્રુટી હોય. તો શૂન્ય ત્રુટી એટલે શું? તો કે મેઇન સ્કેલનો 0 અને વર્નિયરનો સ્કેલનો 0 બંને સમાન હોય. અહીંયા લખીએ મેઇન સ્કેલ નો શૂન્ય અને વર્નિયર સ્કેલ નો શૂન્ય મેચ થતા હોય તો સાધનમાં કોઈ ત્રુટી નથી. એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ કે ભાઈ આ મેઇન સ્કેલ છે સર આપણી પાસે, અને મેઇન સ્કેલ નો 0 જે છે અહીંયા છે. વર્નિયર સ્કેલ જે છે આપણી પાસે આ છે. આ વર્નિયર સ્કેલ છે સર. વર્નિયર સ્કેલ નો 0 પણ અહીંયા છે. કેટલા થયા? 3 ને હા વોટેવર. તો 0 સાથે 0 મેચ થાય છે મેઇન સ્કેલ વર્નિયર સ્કેલ. તો એનો મતલબ સાધનમાં કોઈ પણ ત્રુટી નથી. સાધન જે છે ત્રુટી રહિત છે. આ પહેલો કેસ. પછી બીજું લખીએ ધન ત્રુટી. તો ધન ત્રુટી હું લખવાનું? મેઇન સ્કેલના શૂન્યથી વર્નિયર સ્કેલનો 0 જમણી તરફ હોય. ક્યાં હોય? જમણી તરફ હોય. તો ફરીથી આપણે આકૃતિ દોરીએ. આ જે છે આપણી પાસે મેઇન સ્કેલ છે. મેઇન સ્કેલનો 0 તમે જોઈ લો બરાબર આ રીતે મેઇન સ્કેલ છે 3 4. આ મેઇન સ્કેલ છે. હજી આગળ હોઈ શકે પણ આપણે ડ્રો કરતા નથી. આ મેઇન સ્કેલ છે. આને કોપી કરી રાખીએ એટલે પછી ઓલામાં યાદ રહી ને આપણે. હા, આ મેઇન સ્કેલ છે. હવે વર્નિયર સ્કેલ તમે ચેક કરજો. વર્નિયર સ્કેલ જે છે સપોઝ આ રીતે આપણી પાસે વર્નિયર સ્કેલ છે. તો આ વર્નિયર સ્કેલ નો 0 જે છે એ આ બાજુ છે. જો આ રીતે છે. તો વર્નિયર સ્કેલ નો 0 ક્યાં છે? મેઇન સ્કેલ થી ડાબી તરફ.
મેન સોરી જમણી તરફ, મેન સ્કેલ થી કઈ તરફ છે? જમણી તરફ. તો આપણે આમ જોતા હોઈએ, આ ધન હોય, આ ઋણ હોય, તો મેન સ્કેલ થી વર્નિયર સ્કેલ ક્યાં છે સર? મેન સ્કેલ થી વર્નિયર સ્કેલ જમણી તરફ છે. હા, તો જમણી તરફ કોણ હોય? પ્લસ. તો આ રીતે યાદ રાખવાનું, ધન ત્રુટી કહેવાય. કેવી ત્રુટી કહેવાય? ધન ત્રુટી કહેવાય. પણ જો ત્રુટી ધન હોય તો ફાઇનલ રીડિંગમાં કેવું થાય? માઇનસ થાય. ફાઇનલ રીડિંગ અત્યારે આ સમજી લો, ધન ત્રુટી છે કે ઋણ ત્રુટી, પછી આપણે પછી વાત કરીએ. તો અહીંયા આગળ જમણી તરફ છે. ઓકે. અને આની આ જ વસ્તુ જે છે એ આને આપણે આખું કોપી કરી લઈએ. શૂન્ય ઋણ ત્રુટી કોને કહેવાય? સમજીએ. હમાઈ ગયા છે? હાલો, હમાઈ ગયો. તો ધન ત્રુટીની જગ્યાએ આપણે લખીએ ઋણ ત્રુટી. તો ઋણ ત્રુટીની અંદર જમણીની જગ્યાએ શું આવશે? બોલો. ડાબી તરફ આવશે સર. ડાબી તરફ. એટલે આ બધા ઝીરો જે છે આપણે થોડાક મૂવ કરાવીએ આ બાજુ. ઝીરો ક્યાં છે? ડાબી તરફ છે. મેઇન સ્કેલની સાપેક્ષે કઈ બાજુ? તો કે ડાબી તરફ. તો આને શું કહેવાય સર? ઋણ ત્રુટી કહેવાય. શૂન્ય ત્રુટી હોય, શૂન્ય ત્રુટી છે, હા, તો એમાં લખવાનું કઈ ફેરફાર નહીં. મુખ્ય માપમાં, મુખ્ય માપમાં કોઈ ફેરફાર નહીં. ધન ત્રુટી હોય તો જે મુખ્ય માપ મળે એમાં શું કરવાનું? તો કે ધન છે તો માઇનસ ત્રુટી કરવાની. ઋણ ત્રુટી હોય તો મુખ્ય માપ જે મળ્યું હોય એમાં તમારે જે પણ ત્રુટી આવી હોય એ પ્લસ કરવાની. જે પણ ત્રુટી આવી હોય એ શું કરવાની? પ્લસ કરવાની. તો આ ત્રુટી થઈ ગઈ. તો ટોટલ આપણે 3 વસ્તુ ભણ્યા. કઈ કઈ? મુખ્ય માપ કેવી રીતે લેવું, બીજું મેચ થતો કાપો, અને ત્રીજું ત્રુટી છે કે નહીં એ ચેક કરો. જો ત્રુટી હોય તો કેવી રીતે કરવાની? ઝીરો હોય તો કાંઈ કરવાનું નહીં. ધન ત્રુટી હોય તો માઇનસ કરો, ઋણ ત્રુટી હોય તો પ્લસ કરો. ચલો હવે આગળ લઈએ. એક વખત આપણે આમાં પણ સમજી લઈએ ધન ત્રુટી, ઋણ ત્રુટી. ચાલો ચેક કરો. અહીંયા ધ્યાન આપો. હવે અત્યારે આ ઓબ્જેક્ટ આ જે છે એની અંદર તમે જોશો કઈ ત્રુટી છે? શૂન્ય ત્રુટી છે, ધન ત્રુટી છે કે ઋણ ત્રુટી? જવાબ આપો કોમેન્ટમાં. શૂન્ય છે, ધન છે કે ઋણ છે? શૂન્ય છે, ધન છે કે ઋણ છે? કઈ ત્રુટી છે? શૂન્ય સાથે શૂન્ય સર, તો આને કઈ ત્રુટી કહેવાય? શૂન્ય ત્રુટી. લખતા જઈએ. મેચ થતો કાપો, અહીંયા લખીશું ઝીરો સાથે ઝીરો, શૂન્ય ત્રુટી છે સર. ઓકે. હવે અહીંયા આગળ હું 4 લખું છું. હવે હું જો આને ટચ કરું છું પણ ઝીરો કઈ સાઈડ છે? ઝીરો કઈ સાઈડ છે સર? જો ધન ત્રુટી છે કે ઋણ ત્રુટી છે? તો આપણે અહીંયા લખવું પડશે કે ઝીરો જે છે વર્નિયર સ્કેલ નો ઝીરો જે છે એ ક્યાં બાજુ છે? જમણી તરફ છે સર. તો જમણી તરફ હોય તો કેવી ત્રુટી હોય? ધન ત્રુટી હોય. જમણી તરફ હોય તો ધન ત્રુટી હોય. અને હવે હું ઋણ ત્રુટી કરી નાખું છું એરરમાં. તો હવે મેં ટચ કર્યું, હા સર, તો તમે જો આ ઝીરો ક્યાં છે સર? સર આ ઝીરો જે છે એ ડાબી તરફ છે. તો ડાબી તરફ હોય તો શું યાદ રાખવાનું સર? ઋણ ત્રુટી. ઋણ ત્રુટી લ્યો. ધન ત્રુટી, ઋણ ત્રુટી અને ઝીરો ત્રુટી, આ વસ્તુ સમજાઈ ગઈ. હવે આપણે આગળ લઈએ. ચલો હવે બધું ભેગું કરીએ કે એકચ્યુઅલ મારે મૂળ માપ લેવું હોય તો મૂળ માપ 3 વસ્તુથી બને. એક તો મેન સ્કેલ રીડિંગ, એ આપણે જોયું સર, મેન સ્કેલ રીડિંગ. બીજું મેચ થતો કાપો પ્લસ લમાશ. મેચ થતો કાપો મલ્ટીપ્લાય લમાશ. મેચ થતો કાપો આપણે મળી ગયો. કઈ કઈ વસ્તુ આપણે મળે છે? તો કે મુખ્ય પાપ મળી જાય, મેચ થતો કાપો મળી જાય, ત્રુટી મળી જાય, લમાશ ગોતવી પડે. લમાશ આપેલી હોય નહીં, કદાચ લમાશ જે છે મેળવવી પડે. તો બસ આમાં વેલ્યુ નાખો અને આન્સર લાવો. પ્લસ ઓર માઇનસ ત્રુટી શા માટે લખ્યું છે? કે જો ધન ત્રુટી હોય તો માઇનસ કરો, ઋણ ત્રુટી હોય તો પ્લસ કરો. ઓકે, આગળ વાત કરીએ. એક્ઝામ્પલ જોઈએ. હવે લમાશાના એક્ઝામ્પલ જોઈએ. લમાશા મેળવીશું. ચલો સમજીએ, ધ્યાન આપશો. બંને રીતથી આપણે લમાશો જોશું. રીત નંબર 1,
વર્નિયર કેલિપસમાં મુખ્ય સ્કેલના 24 વિભાગ છે. વર્નિયર કેલિપસમાં મુખ્ય સ્કેલ બરાબર સમજો. કઈ સ્કેલ? મેઇન સ્કેલ. તો લખતા જઈએ સર. મેઇન સ્કેલ ની અંદર કેટલા કાપા છે? તો MSD કહેવાય ને. શું કહેવાય? મેઇન સ્કેલ ડિવિઝન. કેટલા વિભાગ છે? 24. વર્નિયર સ્કેલમાં કેટલા કાપા છે? 25. તો આને શું કહેવાય? વર્નિયર સ્કેલ ડિવિઝન. બરાબર. ઇંગ્લિશમાં વર્નિયર સ્કેલ ડિવિઝનમાં કેટલા વિભાગ છે? 25. બાદબાકી કરો, 25 માંથી 24 જાય. મોટા ભાગે VSD MSD બાદબાકી એક જ થાય. પણ જો એક ન થતું હોય તો એવા કિસ્સામાં લમાસનો ફોર્મ્યુલા મેં તમને સમજાવ્યો કે ચલો ભાઈ ન થતું હોય તો 1 mm જ થતું હોય, પણ 1 mm ના છેદમાં વર્નિયર સ્કેલના કુલ કાપાની સંખ્યા. પણ ધારો કે VS ના કાપા અને MS ના કાપા ની અંદર 2 નો તફાવત છે, તો તમારે 2 mm ના છેદમાં લખવાનું. 3 નો તફાવત છે, 3 mm ના છેદમાં લખવાનું. બરાબર સમજો. બહુ મજા એવું છે. મોટા ભાગે આ બધાને આટલું જ યાદ હોય, પણ આ એક્સ્ટ્રા છે. નીટમાં તો એક્સ્ટ્રા જ પૂછાય. તમને બબે ડિફરન્સ આપે. ઓકે, અત્યારે આપણે જે એક્ઝામ્પલ કરી રહ્યા છીએ એ સિમ્પલ આનાથી સોલ્વ થઈ જશે ડાયરેક્ટ જ. ઓકે, ચલો જોઈએ આપણે ક્યાં પહોંચ્યા. હા, MSD VSD. તો લમાશ સર કેવી રીતે મળશે? તો લખવાનું લમાશનો ફોર્મ્યુલા શું થશે? VSD માઇનસ MSD. VSD માઇનસ MSD ડિવાઇડેડ બાય VSD. ડિવાઇડેડ બાય શું થશે? VSD. અથવા તો આવું લાંબુ યાદ નથી રાખવું તો બાય ડિફોલ્ટ 90% કેસની અંદર 90% કેસની અંદર આપણે શું લખીએ છીએ? તો કે લમાશ બરાબર શું થાય? તો કે 1 mm ના છેદમાં વર્નિયર સ્કેલ ડિવિઝન. બધું એક જ થયું. તો 1 mm વર્નિયર સ્કેલ કેટલા છે ભાઈ? વર્નિયર સ્કેલ 25 છે ને? તો કરો જોઈએ, હાલો કરો જોઈએ કેટલો આન્સર આવે છે. લિસ્ટ કાઉન્ટ 0.04. કોમેન્ટમાં જવાબ આપતા જજો. 0.04. ઓકે, 0. સાંભળજો, 0.04 સેન્ટીમીટર મળ્યો ને? સોરી, MM મળ્યો. હવે આને સેન્ટીમીટરમાં કરવો તો કન્વર્ટ કરવો હોય તો 0.004 સેન્ટીમીટર. 1 0 વધારે દેવાનું. 1 0 વધારી દેવાનું. જોજો, નોટ ડાઉન કરતા જજો. ચલો હવે સર રીત બીજી પણ સાથે સાથે કરાવી દો તો મજા આવે. કારણ કે ક્યારેક તમને આ તો મેં તમને વેલ્યુ આપી છે, અહીંયા ક્યારેક તમને N1 આપે ને અહીંયા N2 આપે ને, એવા દાખલા ઘણા બધા પૂછાઈ ગયેલા છે. તો સર એવા કિસ્સામાં આ ફોર્મ્યુલા યુઝ ન કરી શકાય. તો કયું ફોર્મ્યુલા યુઝ કરવું? તો રીત નંબર 2. તો રીત નંબર 2 જે છે એમાં યાદ રાખો N1 VSD. N1 VSD એટલે કે ભાઈ 25. N1 તરીકે આપણે શું લેવાનું? વર્નિયર સ્કેલ ડિવિઝન કેટલા છે સર? 25. ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું? N2 MSD. બરાબર નિયમ સમજો. N1 VSD બરાબર શું થશે? N2 MSD. એમાંથી તમારે કરતા બનાવવાનું છે ભાઈ 1 VSD બરાબર કેટલા થાય? તો આ ફોર્મ્યુલા જે છે એમાં આપણે વેલ્યુ મૂકી દઈએ. અહીંયા કેટલા આવશે? 25 VSD બરાબર કેટલા આવશે? 24 MSD. VSD ને કરતા બનાવો તો VSD બરાબર શું થાય? તો કે 24/25 MSD. ચલો સમીકરણ 1, પહેલું સમીકરણ. હવે લિસ્ટ કાઉન્ટ જોઈએ છે લમાશ. તો લમાશનો ફોર્મ્યુલા શું થાય? તો કે લમાશનો ફોર્મ્યુલા થાય MSD માંથી VSD બાદ કરો. તો MSD એમ નામ રાખો. ઓકે, VSD બરાબર શું લખીએ કાંઈ? 24/25 MSD. તો ફાઇનલી એક માંથી MSD કોમન લઈ લે તો 24/25 MSD. તો મેઇન સ્કેલ ડિવિઝન કેમાં અંકિત કરેલો હતો? તો કે MM માં અંકિત કરેલો હતો. તો ફાઇનલી શું થાય? 25 માંથી 24 બાદ કરો ભાગ્યા 25 MM. તો ફાઇનલી શું થશે? 1 MM ના છેદમાં 25. તો એ જ આવી ગયું સર. 10 એ સેમ ટુ સેમ આવી ગયું. તો 0.0 કેટલું આવશે? 4 MM. હા બેટા, ક્યાં?
MSD માઇનસ VSD આવે. તો માઇનસમાં આન્સર આવે. 25 એકા 25, આ 24 ભાગ્યા 25 -1 કરું તો માઇનસમાં આન્સર આવે. જે છે એ આ છે, આ યાદ રાખવાનું છે. બે રીત બરાબર છે. કેટલી રીત છે? બે રીત. અને તમારે એક્સ્ટ્રા લખ્યું હોય કે સર શું લખાયું તમે, તો કે N1 VSD બરાબર N2 MSD. સ્ટેપ નંબર 1 એમાંથી શું કરો તો કે VSD ને કરતા બનાવો. તો N2 ના છેદમાં N1 અહીંયા શું આવશે? MSD. અને સમીકરણ 1 કહી દો. પછી સ્ટેપ નંબર 2 શું મેળવો તો કે લિસ્ટ કાઉન્ટ મેળવો. લિસ્ટ કાઉન્ટ નો ફોર્મ્યુલા શું તો કે MSD માંથી VSD બાદ કરો. તો MSD એમના એક MSD છે, VSD જે છે એની બરાબર શું લખો? N2 ના છેદમાં N2 N1 MSD. હવે MSD કોમન લઈ લો તો 1 ના છેદમાં N2 ના છેદમાં N1 અહીંયા શું આવશે? MSD. તો આ થઈ ગયું લિસ્ટ કાઉન્ટ. હજી થોડુંક સાદુરૂપ આપવું હોય તો લખીએ કે N1 માંથી N2 બાદ કરો ના છેદમાં N1 MSD. મેન સ્કેલ ડિવિઝન કેમાં અંકિત કરેલો છે એ જોવાનું. મેન સ્કેલ ડિવિઝન કેમાં અંકિત કરેલા છે એ જોવાનું. પણ આ ક્યારે ઉપયોગ કરવાનો? કે જ્યારે તમને N1 ને N2 સ્પેશિયલી આપેલા હોય. ભાઈ અહીંયા તમને કીધું હોય આ N1 આપ્યો છે, N2 તમને N-1 આપ્યો છે. આવું તમને પૂછે કે મેન સ્કેલ ડિવિઝન કેટલા છે? N-1. તો અહીંયા N લખવાનું, અહીંયા N-1 લખવાનું. બરાબર છે. ત્યારે જ આ ઉપયોગ કરવાનો છે. બાકી તો જો આંકડા આપ્યા હોય 24 25 49 50 18 19 તો તમારે આ જ ઉપયોગ, રીત એક જ ઉપયોગ કરવાની છે. રીત બે નો ઉપયોગ કરવાનો નથી. રીત બે નો ઉપયોગ ત્યારે જ કરવાનો જ્યારે આંકડા આપ્યા નથી. તમને X આપ્યા હોય કે ભાઈ વર્નિયર સ્કેલ ના કાપા X હોય, કાપાની સંખ્યા, અને મેન સ્કેલ કાપાની સંખ્યા X-2 છે, એવા સમયે તમારે આ વાપરવાનું. બરાબર બરાબર લખી નાખજો ક્યાં કયું વાપરવું. ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ, ટ્રાય કરીએ. હવે બહુ સિમ્પલ છે. એક વખત સમજાઈ ગયું તો હવે શું આપ્યું છે તો કે મુખ્ય સ્કેલ કેટલી આપી છે? જો મુખ્ય સ્કેલ 49 છે સર, વર્નિયર સ્કેલ 50 છે. તો લિસ્ટ કાઉન્ટ નો ફોર્મ્યુલા શું થાય તો કે 50 માંથી 49 બાદ કરો. અને વર્નિયર સ્કેલ કેટલી છે? 50. કેમાં આવશે? mm માં. તો લિસ્ટ કાઉન્ટ 1 mm ના છેદમાં 50. હવે 1 ના છેદમાં 50 આવડવું જોઈએ તમને. કેટલું થશે 1 ના છેદમાં 50? 0.02 સર 0.02 થાય સર. 0.02 mm. સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 0. હજી એક 0 ઉમેરી દો, લ્યો પત્યું. આ લિસ્ટ કાઉન્ટ. આને શું કહેવાય? લિસ્ટ કાઉન્ટ. લમાશ. લમાશ મેળવવું જરૂરી છે. આગળ વાત કરીએ. હવે થોડા આગળ વધતા જઈએ. મેન સ્કેલ આપ્યો છે તમને 7.2. એટલે જ્યારે મુખ્ય માપપટ્ટીમાં કોઈ વસ્તુને માપવામાં આવે છે, ધારો કે આ જ વસ્તુ છે ને માપવામાં આવ્યો તો લિસ્ટ કાઉન્ટ નો ફોર્મ્યુલા હું 1 mm ના છેદમાં VSD. તો લિસ્ટ કાઉન્ટ એટલે કે લમાશ. તો 1 mm ના છેદમાં વર્નિયર સ્કેલ ના કાપા કેટલા છે? 20. હાલો 1/20 કરો જો કેટલું થાય? 0.05 mm. આ પણ લખી નાખીએ, જરૂર પડે તો વાપરશું. 0.05 સેન્ટીમીટર. પહેલું કામ આ લિસ્ટ કાઉન્ટ મેળવો. ચલો બીજું કામ શું કરવાનું છે તો કે બસ હવે બધું આપેલું છે. મુખ્ય માપ શું થાય અહીંયા લખીએ આપણે, એકચ્યુઅલ રીડિંગ, મૂળ માપ. તો મૂળ માપનો ફોર્મ્યુલા શું તો કે મેન સ્કેલ મુખ્ય માપ. ચલો ગુજરાતીમાં લખું, મુખ્ય સ્કેલ નું માપ કયું છે? મેન સ્કેલ 7.2 પ્લસ જે મેચ થતો કાપો છે એને મલ્ટીપ્લાય શું કરો? લમાશ. ત્રુટી અહીંયા આપી છે? નથી આપી. તો પ્લસ ઓર માઇનસ ત્રુટી આવે, પણ ત્રુટી નથી એટલે બાય ડિફોલ્ટ ત્રુટી 0 છે એવું ધારી લ્યો. તો ફાઇનલી મૂળ માપ કેટલું થાય? મુખ્ય સ્કેલ કેટલો છે સર? 7.2 સેન્ટીમીટરમાં છે તો અહીંયા સેન્ટીમીટરમાં લેવું. મેચ થતો કાપો કેટલો છે સર? 20. અરે 8 છે, સોરી
મેચ થતો કાપો કેટલો છે? તો આપણે વાત કરતા હતા મેઇન સ્કેલ કેટલું આપ્યું છે? 7.2 સેન્ટીમીટર. મેચ થતો કાપો 8 છે. વર્નિયર સ્કેલના કાપાની કુલ સંખ્યા 20 છે. તો પહેલા તમે લંબાશા મેળવી લો. તો અહીંયા તમને એમ થશે સર વર્નિયર સ્કેલ કાપાની સંખ્યા તો આપી નથી, લંબાશા મેળવવું કેમ? તો મેં વાત કરી એમ લંબાશા જે છે બાય ડિફોલ્ટ શું આવે તો કે ભાઈ 1 mm ના છેદમાં VSD. જો તમને MSD આપેલું હોય તો મુખ્ય સ્કેલ ડિવિઝન માંથી વર્નિયર સ્કેલ ડિવિઝન બાદ કરી દેવાના ઉપરની સાઈડ. એ મોટા ભાગે 99% ભાગમાં 1 mm મળશે, 99%માં. પણ ક્યારેક એવું બને કે ભાઈ મેઇન સ્કેલ ડિવિઝન જે છે એ 18 આપ્યા હોય, વર્નિયર સ્કેલ 20 આપ્યા હોય. એવી પરિસ્થિતિમાં 20 માંથી 18 બાદ કરો તો અહીંયા 2 mm ના છેદમાં VSD લખવું પડે, ખાસ યાદ રાખજો. બરાબર, બાય ડિફોલ્ટ આ જ હોય. ઓકે, હવે મુખ્ય માપનું ફોર્મ્યુલા શું? તો કે મુખ્ય સ્કેલનું માપ છે હા પ્લસ કરો, મેચ થતો કાપો મલ્ટીપ્લાય લિસ્ટ કાઉન્ટ કરો અને પ્લસ ઓર માઇનસ ત્રુટી. તો મુખ્ય માપ કેટલું મળ્યું છે? 7.2 લખાઈ ગયું. ધારો કે તમને 7.2 અને 7.3 ની વચ્ચે મળતું હોય તો લખવાનું 7.2 જ. ઓકે, હવે 8 5 ને 40 લખ્યા. પોઈન્ટ પછી કેટલા આંકડા? 1 2 3, 1 2 ને 3. બેઝિક્સ કામ લાગે, નહીતર વિચાર કરે હારું કેમ સોલ્વ કરવું, આમાં નામાં અડધી કલાક કાઢી નાખે. તો બસ હવે સરવાળા બાદબાકી કરો, કેટલું થશે? તો 7.240, પણ આન્સર કેવો આવશે? સેન્ટીમીટરમાં. આન્સર આવશે સેન્ટીમીટરમાં. ચલો સમજાણું, રેઝ હેન્ડ કરો પછી આગળ લઈએ. ગુડ. સર ખાલી બે રીતમાં વર્નિયર સ્કેલ માઇનસ MSD છે ને એકમાં VSD માઇનસ MSD છે, એટલે બરોબર છે ને? શું બેટા? એક રીતમાં MSD માઇનસ VSD છે અને બીજી રીતમાં VSD માઇનસ MSD. અરે હા હા, એ બરાબર છે. હંમેશા વર્નિયર સ્કેલ ડિવિઝન મોટા હોય. રીત એક જે છે ને, રીત એક એની અંદર શું થાય કે હંમેશા વર્નિયર સ્કેલ ડિવિઝન મોટા હોય, એટલે આ બરાબર જ છે. બે ભેગી નહીં કરો. આ ક્યારે વાપરવાની? આ ક્યારે વાપરવાની? જ્યારે તમને આંકડા નથી આપ્યા 18 ને 19 ને 20 25 ને 49 ને 50, ત્યારે તમારે આ વાપરવાની. તમને કીધું એક્સ વર્નિયર સ્કેલ ડિવિઝન કેટલા છે? આમ જો હું તમને જો વર્નિયર કેલિપર્સમાં મુખ્ય સ્કેલ N1 વિભાગ N1 છે અથવા તો N વિભાગ A વર્નિયર સ્કેલના N-2 વિભાગ બરાબર છે, ત્યારે તમારે આ વાપરવાની. અને આ રીત જે છે અથવા તો અહીંયા જે લખેલું છે એ તમારે 10 વખત લખવાનું પેટર્ન, એટલે ભૂલાશે નહીં. MCQ પૂછાતા હોય છે, બરાબર છે, કે તમને N આપ્યું હોય, N-2 આપેલું હોય, N આપ્યો હોય 1/N આપેલું હોય, ખાલી કિંમત જ મૂકવાની, બીજું કાંઈ કરવાનું નથી. સાદા દાખલા જે છે એ તો આ જ રીતે સોલ્વ થશે. બરાબર, હું તમને એકદમ પરફેક્ટ કરાવીશ. આનું આમ જ કરવાનું, બરાબર છે. એવું લાગે તો ફરીથી એક વાર લેક્ચર જોઈ લેવાનો. ચલો હજી આપણે લઈએ આગળ. એક્ઝામ્પલ છે જો, હવે ફટાફટ જશે. એક વખત થઈ ગયું, એક વખત તમને સમજાઈ ગયું તો આપણે બહુ સ્પીડમાં જશું. સર લંબાશા મેળવો. તો લંબાશા શું લેવાનું? કોણ છે આ? વર્નિયર સ્કેલ છે સર. 1 mm ના છેદમાં 20 લઈ લ્યો. તો લિસ્ટ કાઉન્ટ શું મળ્યું? 1 ના છેદમાં 20 કરો, કેટલું મળે? 0.05 સેન્ટીમીટર નહીં સર, mm મળે. ખાસ યાદ રાખજો, એકમોમાં ભૂલ ભરેલું ન થાય. તો 0.05 સેન્ટીમીટર. પહેલું સ્ટેપ આપણું ક્લિયર. બીજું સ્ટેપ જે છે એ મૂળ માપ કરવું છે. હવે ડાયરેક્ટ લખું છું, ફોર્મ્યુલા નથી. તો કેટલું છે? તો કે લેવાનું કેટલું? 10.3 લેવાનું સર. તો લખી નાખ્યું 10.3. હવે મારે પ્લસ કરવું છે. શું પ્લસ કરો? અથવા તો એક કામ કરીએ, અહીંયા પ્લસ કરવું છે. પ્લસ કરવું છે 15 મેચ કાપો થાય છે. હા સર, તો 15 ગુણ્યા શું કરીશ? 0.005. 0.005. ત્રુટી નથી આપી તો પ્લસ ઓર માઇનસ ત્રુટી નથી. ચલો, તો હવે આને કેમ સોલ્વ કરવું? જોજો, 10.3 લખાઈ ગયું, પ્લસ કરવાનું. 15 પંચા કેટલા થાય સર? 75 થાય. પોઈન્ટ પછી 3 આંકડા, તો 0.075. તો લખવાનું 0.075. તો ફાઇનલી શું થશે? 10.375. આ થઈ ગયું તમારું રીડિંગ, 10.375.
ત્રુટી હોય તો પ્લસ માઇનસ કરવાની, ત્રુટી નથી તો પ્લસ માઇનસ કરવાની જરૂર નથી. ત્રુટી નથી તો પ્લસ માઇનસ કરવાની જરૂરિયાત બિલકુલ નથી. ચલો નેક્સ્ટ આવો પ્રશ્ન છે. ચલો આમાં તમને ત્રુટી પણ આપી છે, તો આને કેમ સોલ્વ કરવું? તો પહેલી વસ્તુ જે છે એ લખીએ લમાશ. વર્નિયર કેલિપર્સ ની જ વાત થાય છે, વીએસડી લખ્યું એટલે. તો 1 mm ના છેદમાં 20, તો લિસ્ટ કાઉન્ટ 1 ના છેદમાં 20 mm. બીજી વખત લખવાની હું જરૂર છે? કેટલું થશે 1 ના છેદમાં 20? 0.05 mm. શું સેન્ટીમીટર? 5 mm. અને ફાઇનલી લિસ્ટ કાઉન્ટ સેન્ટીમીટરમાં લખીએ તો 0.05 સેન્ટીમીટર. હાલો, આટલું થઈ ગયું પહેલું સ્ટેપ. હવે બીજું સ્ટેપ સમજજો. સર ત્રુટી પણ આપી છે, તો ત્રુટી સોલ્વ કરી, મેચ થતો કાપો સોલ્વ કરી લઈએ. મેચ થતો કાપો, તો મેચ થતો કાપો કેટલો છે? 14. તો લખીએ 14 ગુણ્યા 0.005, તો 14 પંચા. હાલો એક બોલો જો કેટલા થાય? 14 પંચા 14 5 સર 15. 0.07. 14 પંચા કેટલા થાય? 70 થાય. 15 પંચા 75, 70 થાય એમ? સારું. હા ચલો રેડી. તો 14 પંચા 70, 1 2 3, 1 2 3, 0.070. ચલો મેચ થતો કાપો સોલ્વ થઈ ગયો. હવે ત્રુટીની વારી. તો ત્રુટી કેવી ત્રુટી છે? તમને ઋણ ત્રુટી આપી છે સર. તો ઋણ ત્રુટી આપી છે અને મેચ થતો, જો તમને ત્રુટી ડાયરેક્ટ સેન્ટીમીટરમાં કે mm માં આપી હોય તો પ્લસ માઇનસ કરવાની, પણ કાપાની રીતે આપી છે કે 2 કાપા જેટલી છે, તો તમારે 2 મલ્ટીપ્લાય લિસ્ટ કરવાનું. તો 2 મલ્ટીપ્લાય 0.005, તો 5 દૂને કેટલા થઈ ગયા? 10. તો 3 1 2. પણ આ કેવી ત્રુટી છે સર? સર આ ત્રુટી છે ઋણ ત્રુટી. તો ફાઇનલી હવે આપણે લખીએ મુખ્ય મૂળ માપ. મુખ્ય નહીં લખીશું, મૂળ માપ. તો મૂળ માપ મુખ્ય સ્કેલ કેટલો છે? તો કે mm માં છે સર. પણ 2.7 કે 2.8? તો 2.7 લેવાનું. ચલો 2.7 લઈ લીધું. પ્લસ હવે લઈ લ્યો મેચ થતો કાપો. એનો આન્સર શું મળ્યો? 0. તો લખવાનું 0.070. અને આ ઋણ ત્રુટી છે તો સરવાળો થશે, ત્રુટીનો સરવાળો 0.010. હાલો કરો સોલ્વ. તો ફાઇનલી 0, 8, 7 અને 2, તો 2.780 આન્સર. 2.780. સર મેચ થતો કાપો અને ત્રુટી ખબર ન પડી, સમજાવો. મેચ થતો કાપો એ તો બાય ડિફોલ્ટ છે કે ભાઈ, હમણાં મેં તમને એક ઇન્સ્ટ્રુમેન્ટ સમજાવ્યું, એ ઇન્સ્ટ્રુમેન્ટ ની અંદર મેચ થતો કાપો હતો, એ જ છે, બીજું કઈ નથી. પણ ત્રુટી જે છે, અત્યાર સુધી આપણે મેચ થતા કાપા લીધા જ છે. જો મેચ થતો કાપો 15 છે, તો 15 ગુણ્યા લિસ્ટ કાઉન્ટ કરો. મેચ થતો કાપો 8 છે, તો 8 મલ્ટીપ્લાય લમાશા કરો. તો આ બે એક્ઝામ્પલ ની અંદર મેચ થતો કાપો હતો જ. હવે આમાં નવું શું આવ્યું સર? આમાં નવી ત્રુટી એડ થઈ. તો ત્રુટી 2 રીતે આપી શકે. ત્રુટી તમને 2 રીતે આપી શકે. તમને સીધું એવું કીધું હોય કે ત્રુટી કેટલી છે? તો કે 0.02 સેન્ટીમીટર, 0.2 mm ડાયરેક્ટ આપ્યું હોય. જો ડાયરેક્ટ આપ્યું હોય તો સીધું પ્લસ માઇનસ કરવાની. પણ તમને કાપાની રીતે આપી. કેટલા કાપાની ત્રુટી છે? 2 કાપાની ત્રુટી છે, 1 કાપાની ત્રુટી છે, 5 કાપાની ત્રુટી છે. તો તમારે શું કરવાનું? તો કે જે કાપો હોય એને મલ્ટીપ્લાય લમાશા કરવાનું. જેમ અહીંયા મેચ થતા કાપાની મલ્ટીપ્લાય લમાશા કર્યું, તેમ કાપા મલ્ટીપ્લાય લમાશા. જે આન્સર આવે ઋણ ત્રુટી હોય તો અહીંયા ધન કરવાની. અહીંયા શું કરવાની? ધન. એક જ મિનિટ. આ શું છે સાહેબ? ત્રુટી. આ મેચ થતો કાપો અને આ મેન સ્કેલ રીડિંગ. ચલો ક્લિયર? સર ત્રુટી તો હંમેશા આપણે શું કહેવાય પ્લસ જ કરવાની, ભલે પ્લસ ઓર માઇનસ લખ્યું. એવું ના હોય લા. તને લખ્યું છે અહીંયા ઋણ ત્રુટી એટલે પ્લસ કરવાનું. અહીંયા લખ્યું હોત ધન ત્રુટી તો અહીંયા માઇનસ કરવાનું.
ઓકે સર, આજે હું પાછલા લેક્ચરમાં જતો એટલે. સમજાણું? ધન ત્રુટી અને ઋણ ત્રુટી. ત્રુટી ધન હોય તો જે ફાઇનલ આન્સર આવે ને એમાંથી માઇનસ કરવાનું, ત્રુટી ઋણ હોય તો ફાઇનલ આન્સરમાં એડ કરવાનું. ક્લિયર? ઓકે, ચલો આગળ લઈએ. હજી છે એક્ઝામ્પલ, મજા આવશે તમને. ચલો આ થોડોક અપવાદ એક્ઝામ્પલ છે. સર કેવી રીતે અપવાદ છે? ચલો ટ્રાય કરીએ. પહેલા તો આપણે લમાશે મેળવવાની ટ્રાય કરીએ. લમાશે મેળવવાની ટ્રાય કરીએ. અત્યાર સુધી શું હતું સર? અત્યાર સુધી મેઇન સ્કેલ રીડિંગ જે છે એ તમને કેવું આપતા હતા? તો કે ભાઈ 2.3 mm થી શરૂ કરી 2.4 mm ની વચ્ચે છે. તો આ બંનેનો ડિફરન્સ હંમેશા કેમાં આવે? 1 mm માં જ આવે ડિફરન્સ. તો એટલે એનો મતલબ શું થયું? તમારું મેઇન સ્કેલનું માપન mm માં છે. તમારું મેઇન સ્કેલનું માપન કેમાં છે? mm માં છે. મોટે ભાગે 99% મેઇન સ્કેલ રીડિંગ mm માં જ હોય. એટલે આપણે શું લખતા હતા? 1 mm ના છેદમાં VSD લમાશા મેળવવા માટે. પણ હવે તમે જો મેઇન સ્કેલ કેટલું આપ્યું છે? 7.00 સેન્ટીમીટર થી શરૂ કરીને 7.05 સેન્ટીમીટર ની વચ્ચે આવે છે સર. આવું આવે છે. તો પછી તમારે શું કરવું પડે? આમાંથી બાદ કરો એટલે 1 mm મળ્યું. ચલો આમાંથી બાદ કરવો જોઈએ. 7.05 માંથી 7.00 બાદ કરો તો 0.05 સેન્ટીમીટર. તો આના અનુરૂપ લખીએ તો હવે લિસ્ટ કાઉન્ટ શું લખવાનું? 0.05 સેન્ટીમીટર ના છેદમાં VSD. આગળના દાખલા જો એટલે મજા આવશે. જો આગળનો દાખલો જો 2.7 સેન્ટીમીટર છે, લખ્યું નથી. 2.7 સેન્ટીમીટર થી 2.8 એટલે સીધું આપણે 1 mm ના છેદમાં 20 લખી નાખવાનું. જોજો હજી આગળ જોઈએ. 10.3 10.4 એટલે સીધું 10.4 માં 10.3 બાદ કરો, શું મળે? 1 જ મળે. ઓકે, તો આ બે એક્ઝામ્પલ સાદા દાખલા હતા. પણ આ એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્ઝામ્પલ જેમાં પૂછાયેલો કે તમને બે રીડિંગ આપેલા છે, એ રીડિંગ નો ડિફરન્સ 1 થતો નથી, તો લિસ્ટ કાઉન્ટ નો ફોર્મ્યુલા કાંઈક અલગ મળે. તો આવા કેસમાં લિસ્ટ કાઉન્ટ શું મળે? તો કે ભાઈ 0. કેટલું લખ્યું છે? 0.5 સેન્ટીમીટર ના છેદમાં વર્નિયર કેલિપર્સ કેટલા છે? ડિવિઝન 50. તો લિસ્ટ કાઉન્ટ કરો જોઈએ કેટલું થાય હવે? સેન્ટીમીટર છે, જોજો. 0.01. કેટલો? 0. બરાબર છે. 0.0. હમ 0.001. 0.001 આવે છે છોકરો? 0.01. 0.001 સેન્ટીમીટર. પણ આ સેન્ટીમીટર માં મળ્યું, ડાયરેક્ટ mm માં નહીં. સર mm માં લખાવો ને તો પછી આને mm માં ફેરવી નાખવાનું. 0.05 સેન્ટીમીટર છે ને mm માં ફેરવો તો 0.5 0.10 કાઢ નાખો, 0.5 mm લખવાનું. 0.5 mm ના છેદમાં 50 લખો તો 0.01 mm મળે. બધું હરખું જ થયું. પછી હવે ઓલરેડી સેન્ટીમીટર માં છે ને mm માં શું કરવા? ફેરવવો જ જોઈએ આપણે. મોટા ભાગે આ હોય, મોટા ભાગે અહીંયા લખીએ, મોટા ભાગે આ હોય. આ જે છે એ જ છે અપવાદ. ચલો લમાશે. ઓકે, હવે મેચ થતો કાપો નેક્સ્ટ પોઈન્ટમાં લખીએ. મેચ થતો કાપો. સર મેચ થતો કાપો કેટલો આપ્યો છે જોવું જોઈએ. સર મેચ થતો કાપો 23 આપ્યો છે. 23 ગુણ્યા 0.001 લખી દઈએ તો 23 છે. મલ્ટીપ્લાય લિસ્ટ કાઉન્ટ તો 23 ગુણ્યા 0.001 00 હતું કે 000 હતું? 00 છે. તો ફાઇનલી 23 એકા 23 1 2 3 1 2 3 હાલો રેડી સેન્ટીમીટર. હવે ત્રુટી છે જોવું જોઈએ. સર ત્રુટી નથી આપી, મેળ આવી ગયો. તો હવે આપણી પાસે મૂળ માપ લખીએ. તો મૂળ માપની અંદર મુખ્ય માપ કેટલું છે જોવું જોઈએ. તો કે 7.00. તો લખીએ મુખ્ય માપ છે 7.00.
પ્લસ આવડવા તો 0.023 તો ફાઇનલી શું થશે 7.023 સેન્ટીમીટર. જો ત્રુટિ હોત, ધન ત્રુટિ હોત તો બાદ કરત, ઋણ ત્રુટિ હોત તો સરવાળો કરત. આ નીટમાં પૂછાયેલો સમ છે P/Q. બરાબર સમજજો. હજી એક લખીએ. ચલો ટ્રાય કરો. જોઈએ તો હા વહેલો છે, કાંઈ છે લિસ્ટ કાઉન્ટ જ જોઈએ, બીજું કાંઈ કરવાનું નથી. MSD VSD આપ્યા છે, ટ્રાય કરો. જોઈએ MSD VSD આપ્યા છે, પ્રયત્ન કરો. જસ્ટ ડુ ઇટ. જોઈએ કેટલા આન્સર આવ્યા. લિસ્ટ કાઉન્ટ શું કરવાનું તો કે VSD માઇનસ MSD ડિવાઇડેડ બાય VSD. તો VSD કેટલું છે 50 માંથી 48 બાદ કરો ભાગ્યા 50 એટલે 2 ના ભાગ્યા 50 પણ MM માં હો, જોજો તમે. હાલો કરો. જોઈએ 2 ભાગ્યા 50 એટલે 200 ભાગ્યા 5, 5 ચોક 20, 0 પોઈન્ટ કેટલું આવે છે 0.4 આવે છે. જોઈએ કેટલા આન્સર આવે છે 0.04 બરોબર. અને સેન્ટીમીટર માં લઈએ તો 1 0 એડ કરી દેવાનું. બરાબર છે. ચલો ક્લિયર, સમજમાં આવ્યું. હવે ભૂલ ન થાય. ચલો હવે એના પછી વર્નિયર કેલિપર્સ પૂરું. હવે એના પછી જે માઇક્રો જેટલા કેસીસ આવતા હતા બધા લઈ લીધા ટોટલી. એડવાન્સ બેઝિક થી શરૂ કરીને છેક એડવાન્સ સુધી સમજાવી દીધું તમને. હવે ગમે એવો સમ હોય પ્રેક્ટિસ કરવાનો છે. પ્રેક્ટિસ કરશો, ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો, આવડી જશે. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ તમારી સામે છે. જોઈએ શું છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ ની અંદાજ. જેનું તમારે વ્યાસ મેળવવું હોય નાના ઓબ્જેક્ટ નું, તો વસ્તુ જે છે અહીંયા રાખવાની છે. આ જે છે અહીંયા જે દેખાય છે એને કહેવાય મેઇન સ્કેલ એટલે કે મુખ્ય માપપટ્ટી. મુખ્ય માપપટ્ટી. આને કહેશું વર્તુળાકાર સ્કેલ. વર્તુળાકાર સ્કેલ બરાબર છે. પણ વર્તુળાકાર સ્કેલ જે છે ને મૂવિંગ હોય, ફરી શકે, ઘૂમી શકે એવી હોય છે. બરાબર છે. વસ્તુ રાખી પછી ફેરવતી જવાનું, ફેરવતી જવાનું, ફેરવતી જવાનું, ફેરવતી જવાનું, જ્યાં સુધી આ નોબ બે ભેગા ન થઈ જાય ત્યાં સુધી. પછી બહુ વધારે પડતું બળ નહીં કરવાનું. પછી અહીંથી આને ફેરવવાનું, ટક 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 અવાજ આવવા માંડે એટલે આ અહીંયા વગર પૂરું કરી નાખવાનું. તો પેલા મુખ્ય માપ આ 0, આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 અને આ 7. મુખ્ય માપ શું બતાવે છે અત્યારે તો કે 7 જેવું બતાવે છે. 0.7 બતાવે છે. કેટલું બતાવે છે 0.7. વર્નિયર કે વર્તુળાકાર સ્કેલ શું બતાવે છે તો વર્તુળાકાર સ્કેલ જે છે એ 10 0 નીચે છે. અને અહીંયા આગળ શું બતાવે છે તો કે 9 બતાવે છે. કેટલું બતાવે છે 9. આ રીતે મપાય રીડિંગ. આગળ વાત કરીએ. ચલો હું તમને આમાં પણ બતાવું વર્નિયર સ્કેલ. હા બોલો. હા 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 હા. માઇક બંધ કરી દો તમારો. એમ લાગે છે પાણીમાં તરતા હોય એવો અવાજ આવે. ચલો કરાવું છું, કાંઈ ચિંતા નહીં, બધું તમને કરાવું. તમને બધું હમણાં ડિટેલ સમજાય છે. બહુ મજા આવે એવો ટોપિક છે. હવે જો અહીંયા આગળ આ જે છે આ રીતે ફેરવી શકાય. જો ફરે છે આ રીતે ફેરવી શકાય. ઓકે, વર્તુળાકાર સ્કેલ આ રીતે ફરે. તો અહીંયા તમે જોશો મુખ્ય સ્કેલ જે છે એ તમને 2 ભાગ આપેલા હોય. જો અહીંયા 5 ના ભાગ આપ્યા છે. જો તમને 0, પછી 0.5,
બરાબર છે 0.05 અને પછી 0.5 એ રીતે ભાગ આપ્યા છે બરાબર છે ચલો જોઈએ અહીંયા આગળ આપણે ઓકે અહીંયા જો તમે મેન સ્કેલ ડિવિઝન કેટલા આપ્યા છે તો કે 0.5 આપ્યા છે બરાબર આમાં એરર છે અત્યારે નહીં સર કોઈ પણ પ્રકારની એરર નથી તો આપણે લખતા જઈએ એરર કઈ રીતે આમાં ડિસાઈડ કરવાની જોજો બરાબર પહેલા બે જડબાને ભેગા કરી દો બે જડબાને ભેગા કરો તો લખીએ શૂન્ય ત્રુટિ તો શૂન્ય ત્રુટિ કોને કહેવાય તો કે મુખ્ય માપપટ્ટીનો શૂન્ય અને મુખ્ય માપપટ્ટીનો શૂન્ય અને વર્તુળાકાર શૂન્ય બંને સમાન હોય વર્તુળાકાર સ્કેલ નો શૂન્ય સંપાત થાય મુખ્ય અહીંયા જો બંને કેવા થાય છે એકબીજા સાથે સંપાત થાય છે તો આને શું કહેવાય સર શૂન્ય ત્રુટિ કહેવાય ચલો હવે ધન ત્રુટિ કોને કહેવાય ઋણ ત્રુટિ કોને કહેવાય અહીંયા આગળ 0 એરર છે હું અહીંયા આગળ 9 આકારની લઈ લઈએ થોડીક હજી ઓછી લઈએ 9 નહીં હા 4 લઈ લઈએ તો તમે જોશો અહીંયા આગળ આ ત્રુટિને શું કહેવાય સર આ ત્રુટિને ધન ત્રુટિ કહેશું ધન ત્રુટિ એટલે શું તો કે મુખ્ય સ્કેલ ની સાપેક્ષે વર્તુળાકાર સ્કેલ નો શૂન્ય નીચે તરફ હોય ક્યાં હોય નીચે તરફ હોય તો આ ત્રુટિને શું કહેવાય ધન તો અહીંયા જો એ 0 અહીંયા છે ને આ 0 ક્યાં છે અહીંયા છે ક્યાં છે નીચે તરફ છે મુખ્ય સ્કેલ કઈ છે તો કે મુખ્ય સ્કેલ આ છે સર આ કઈ છે વર્તુળાકાર સ્કેલ તો વર્તુળાકાર સ્કેલ નો શૂન્ય ક્યાં દેખાય છે તમને તો કે નીચે દેખાય છે શબ્દ યાદ રાખો નીચે બરાબર છે તમને કે કેટલા ત્રુટિ છે આ એક્ઝામ્પલની અંદર કેટલા કાપા ત્રુટિ છે તો તમે જો 0 કેટલા કાપા છે મેન 0 સાથે કોણ મેચ થાય છે તો કે 1 2 3 4 કાપા 0 થી ચોથો કાપો મેચ થાય છે તો અહીંયા લખાય 4 કાપા જેટલી ત્રુટિ છે 4 કાપા જેટલી કેવી ત્રુટિ તો કે 4 કાપા જેટલી ધન ત્રુટિ છે નિયમ સરખો ધન ત્રુટિ હોય તો લાસ્ટ આન્સર આવે એમાંથી બાદબાકી કરવાની ઋણ ત્રુટિ હોય તો પ્લસ કરવાનું બરાબર ચલો તો આ થઈ ગયું ધન ત્રુટિ હજી આપણે અહીંયા આગળ ઋણ ત્રુટિની પણ વાત કરી લઈએ 5 ચલો 0 ક્યાં છે જો તો લખવાનું અહીંયા આગળ લખશો ઋણ ત્રુટિ તો ઋણ ત્રુટિ એટલે શું તો લખવાનું મુખ્ય સ્કેલની સાપેક્ષે વર્તુળાકારનો શૂન્ય ઉપર તરફ હોય તો આ ત્રુટિને શું કહેવાય સર ઋણ ત્રુટિ કહેવાય દાખલા તરીકે અહીંયા આગળ શૂન્ય કેટલા ઉપર છે તો કે આ 0 છે સર 0 સાથે શું મેચ થાય છે તો કે 0 અહીંયા છે તો કે 5 છે તો લખવાનું 5 કાપા જેટલી કેવી ત્રુટિ છે ઋણ ત્રુટિ છે તો ફાઇનલ રીડિંગમાં શું કરવાનું પ્લસ કરવાનું પણ કાપા હોય તો કાપા મલ્ટીપ્લાય હંમેશા લસ્ટ કાઉન્ટ આવે એટલે કે લમાશ આવે કાપાની સાથે શું આવે લમાશ આવે ચલો તો હવે તમને આઈ થિંક આ સમજાઈ ગયું કે ભાઈ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જે છે એ કેવી રીતે વર્ક કરે છે ચલો આગળ લઈએ આના એક્ઝામ્પલ લખવાનો સમય નથી રહ્યો હું એક્ઝામ્પલ લખું છું તમે જોતા જજો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ ની અંદર લમાશનું સૂત્ર પહેલા આપણે લખીએ કે સર લમાશ એટલે શું થાય આખો અલગ જ છે લિસ્ટ કાઉન્ટ તો લમાશનો ફોર્મ્યુલા છે બહુ જ મજાનો છે અહીંયા લખવાનું હવે કોઈ સ્ક્રૂ ડ્રો કરું હું તમને ધારો કે આપણી પાસે એક સ્ક્રૂ છે આ રીતે સ્ક્રૂ છે તો સ્ક્રૂ ની અંદર શું હોય સર આટા હોય આ રીતે બરાબર તો સ્ક્રૂ ની અંદર જે આટા હોય એમાં હું એમ કહું કે ભાઈ આ બે આટા વચ્ચેનું જગ્યા ને શું કહેવાય સર બે આટા વચ્ચેની જગ્યાને કહેવાય પેચ
બરાબર છે. બે આટાની જે વચ્ચે જે જગ્યા છે એને શું કહેવાય? પેચ કહેવાય. તો બસ અહીંયા તમારે લખવાનું છે પેચ ના છેદમાં વર્તુળાકાર સ્કેલના કુલ કાપાની સંખ્યા. વર્નિયર સ્કેલ જેવું આમાં બિલકુલ નથી. બરાબર, એમએસડી ને વીએસ બહુ લાંબુ ને આટલું જ તે ખાલી. ક્યારેક ક્યારેક તમને એમ પૂછે કે ભાઈ પેચ લમાશે આપી છે, વર્તુળાકાર સ્કેલના કાપા આપ્યા છે, પેચ મેળવો. પેચ આપ્યો છે, લમાશે આપ્યો છે, વર્તુળાકાર સ્કેલ મેળવો. પેચ હંમેશા એમએમ માં હોય. પેચ હંમેશા કેમાં હોય? એમએમ માં. તો એ લખવાનું પેચ હંમેશા એમએમ માં હોય છે. પેચ હંમેશા કેમાં હોય? તો કે મોટા ભાગે પેચ જે છે એ એમએમ માં હશે. તો આ ફોર્મ્યુલા પણ તમારે 20 વખત લખીને યાદ રાખવાનું. પેચ કોને કહેવાય એ સમજો. તો તમને આપ્યું પેચ હંમેશા 1 mm હોય. બહુ માઇક્રો સાઇઝ નું કરવું હોય તો 0.5 mm પણ પેચ હોઈ શકે. પેચ 0.5 mm પણ હોઈ શકે. ચલો એક એક્ઝામ્પલ લઈએ આનો. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ નો વેટ કરજો. હા, ચલો એક એક્ઝામ્પલ જે છે કંઈક આવો છે કે 1 માઇક્રોમીટર સ્ક્રૂ ગેજના વર્તુળાકાર સ્કેલ કાપા. 1 માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં વર્તુળાકાર સ્કેલના કાપાની સંખ્યા 100 છે. કેટલી છે? 100. જો 100 હોય અને તેનો પેચ 1 mm હોય, તેનો પેચ 1 mm છે, તો લમાશ મેળવો. લમાશ મેળવો. ચલો આવો પ્રશ્ન છે. તો લમાશનો ફોર્મ્યુલા, લિસ્ટ કાઉન્ટ નો ફોર્મ્યુલા હું? સર પેચ મલ્ટીપ્લાય વર્તુળાકાર સ્કેલના કુલ કાપા ની સંખ્યા. લગભગ 100 જ હોય, 100 અથવા તો વધારે પણ હોઈ શકે. તો પેચ અહીંયા 1 mm લખવાનું ભાગ્યા શું લખવાનું? 100. કરો જોઈએ કેટલું થાય? 0.01 mm. તો લખીએ 0.01 mm. તો ફાઇનલી આમાં હજી એક 0 ઉમેરો તો આન્સર આવે આવો 0.001 સેન્ટીમીટર. 0.001 સેન્ટીમીટર. ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ. લખીએ 1/2 mm પેચ ધરાવતા માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લમાશ આપી છે. સ્ક્રૂ ગેજની લમાશ 0.001 છે. 0.001 સેન્ટીમીટર છે. તો વર્તુળાકાર સ્કેલના કાપાની સંખ્યા મેળવો. તો વર્તુળાકાર સ્કેલના કાપાની સંખ્યા મેળવો. આવો પણ એક્ઝામ્પલ આપી દે તમને. તો આ કેમ થશે? તો સિમ્પલ, લિસ્ટ કાઉન્ટ બરાબર પેચના છેદમાં વર્તુળાકાર સ્કેલના કુલ કાપાની સંખ્યા. તો લિસ્ટ કાઉન્ટ બરાબર પેચ કેટલો છે આપણી પાસે? લિસ્ટ કાઉન્ટ આપ્યો છે સર આપણને. ઓકે, સેન્ટીમીટરમાં આપ્યો છે, mm માં આપ્યો છે? સેન્ટીમીટરમાં છે. પેચ હંમેશા કેમાં છે? mm માં છે. તો આને સેન્ટીમીટરમાં ફેરવો. તો 0.10 કાઢી નાખો. 0.01 mm. ઓકે, પેચ અડધો mm એટલે 0.5 mm. લખવાની જરૂર નથી, આ mm માં છે, આ mm છે. તો અહીંયા આગળ આપણે લખીએ કાપા. તો કાપાને કરતા બનાવો. 0.5 ભાગ્યા 0.01. ચલો હવે બેઝિક્સ આવડે છે બધાને. કેટલો આન્સર આવે? 50.
નહીતર અહીંયા પેન અટકી જાય. જો બેઝિક્સ ના આવડતું હોય તો અહીંયા અટકી જાય. સારું, આનું શું કરવાનું હવે સર? એટલે બેઝિક્સ તમારું પાવરફુલ હોય તો તમને ખૂબ મજા આવશે કામ કરવાની. ધન ત્રુટી, ઋણ ત્રુટી સેમ ટુ સેમ આમાં પણ સેમ જ આવશે. ધન ત્રુટી કોને કહેવાય, ઋણ ત્રુટી કોને કહેવાય? આમાં પણ મૂળ માપ તમારે ગણતરી કરવી હોય તો મૂળ માપ જે છે લખવાનું મુખ્ય સ્કેલનું માપ મલ્ટીપ્લાય નું આવે સર, પ્લસ આવે. મેચ થતો કાપો મલ્ટીપ્લાય લિસ્ટ કાઉન્ટ અને પ્લસ ઓર માઇનસ શું લખવાનું? ત્રુટી. જેવી રીતે વર્નિયર કેલિપર્સમાં જે ફોર્મ્યુલા હતું એ જ ફોર્મ્યુલા જે છે એ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની અંદર પણ લાગુ પડે. સેમ ટુ સેમ ફોર્મ્યુલા, કોઈ ફરક નહીં. સેમ ટુ સેમ ફોર્મ્યુલા. મુખ્ય સ્કેલ કેટલો આપ્યો છે, મેચ થતો કાપો કેટલો આપ્યો છે, લિસ્ટ કાઉન્ટ. પણ લિસ્ટ કાઉન્ટ વર્નિયર કેલિપર્સમાં અલગ ફોર્મ્યુલાથી મળે, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની અંદર લિસ્ટ કાઉન્ટ અલગ મળે. બાકી બધું સેમ. ત્રુટી ધન મળે તો અહીંયા હજી ત્રુટી વિશે થોડુંક લખી દઉં, તમને યાદ રહે. ત્રુટી શૂન્ય ત્રુટી હોય, ચલો આપણે ધન ત્રુટીની જ વાત કરીએ. ત્રુટીની અંદર આપણે લખીએ ધન ત્રુટી અને ઋણ ત્રુટી. ધન ત્રુટીની અંદર શૂન્ય ક્યાં છે? શૂન્ય ક્યાં છે? શૂન્ય નીચે તરફ. વર્તુળાકાર સ્કેલ જે છે એનો શૂન્ય નીચે. અહીંયા શૂન્ય ક્યાં હશે? ઉપર તરફ. બરાબર છે, ખાસ યાદ રાખો. શૂન્ય નીચે તરફ, શૂન્ય ઉપર તરફ. ધન ત્રુટી હોય તો લાસ્ટ રીડિંગ આવે એમાં પ્લસ કરવાનો, ઊંધું વાપરવાનું. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. તો આ રીતે અહીંયા આગળ પૂરેપૂરું ચેપ્ટર જે છે, આખો ટોપિક જે છે એ ટોપિક આપણે ભણ્યા કે ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ, બે જ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે સમજવાના છે અને બે ઇન્સ્ટ્રુમેન્ટ જ તમને પૂછાય છે. લંબાશય લઘુત્તમ માપ શક્તિ કોને કહેવાય? તો કે ભાઈ કોઈ આપણી પાસે ડિવાઇસ છે એમાંથી આપણે ઓછામાં ઓછું માપ કેટલું કરી શકીએ. હું એમ કહું કે તમારી પાસે દિવાલમાં ઘડિયાળ છે અથવા તો મેં વોચ પહેરેલી છે, આની લંબાશય કેટલી હોય? 1 સેકન્ડ. ઓછામાં ઓછું 1 સેકન્ડ માપી શકું. ઓછામાં ઓછું કેટલું માપી શકું? 1 સેકન્ડ માપી શકું. પણ માની લો તમે નંબરિયા ઘડિયાળ પહેરેલી છે. કેટલી ઘડિયાળ પહેરેલી છે? નંબરિયા ઘડિયાળ. બરાબર છે, તો એની લંબાશય કેટલી હોય? ડિપેન્ડ્સ સર. આમાં તો 1 સેકન્ડ માપી શકાય. એમાં તો કે એની અંદર તમે માઇક્રો સેકન્ડ પણ માપી શકો. ત્રીજો ક્રમ આવતો હોય ને એ. બરાબર છે, તો ડિપેન્ડ્સ. અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એની લંબાશય જે છે અલગ અલગ હોય. તો અહીંયા આગળ આપણે સ્કેલની લંબાશય લીધી, વર્નિયર કેલિપર્સની, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, સ્ફેરોમીટર યાદ રાખવાની છે લંબાશય. વજનની અંદર તમને આવું પણ ડેટા આપે તમને કે આમાંથી મોર એક્યુરેટ કયું છે, તો તમને ખબર પડવી જોઈએ કે આમાંથી વધુમાં વધુ એકદમ એક્યુરેટ માપ કયું છે. બરાબર. ત્યારબાદ આપણે આગળ વાત કરી વર્નિયર કેલિપર્સ. તો વર્નિયર કેલિપર્સ ની અંદર બે જડબા હોય, ઉપરનું જડબું, નીચેનું જડબું. જડબાની અંદર હું ફસાવાનું? વસ્તુ. જે વસ્તુનું તમારે ડિમેન્શન પરિમાણ માપવું હોય એ વસ્તુ ફસાવાની. મુખ્ય સ્કેલ જે છે એ કેવી હશે? તો કે ફિક્સ. વર્નિયર કેલિપર્સ જે છે એ હરતી ફરતી હશે. વર્નિયર કેલિપર્સ જે છે હરતી ફરતી હશે. એમાં આપણે લંબાશય આપણે જોઈએ છે. હા, તો અહીંયા આગળ પાછી રીત 2 માં લખ્યું નથી, લખો તો લખી દઉં કે એમાં સ્ટેપ નંબર 1 પહેલું શું કરો સર? તો કે N1 VSD બરાબર N2 MSD. હું જે લખું છું તમારે 5-10 વખત લખીને પ્રેક્ટિસ કરવાની છે, નહીતર ભૂલાઈ જશે. એમાંથી VSD ને કરતા બનાવો તો N2 ના છેદમાં M1 MSD. સમીકરણ નંબર 1. સ્ટેપ નંબર 2 ફરજિયાત યાદ રાખો, લિસ્ટ કાઉન્ટ શું થાય? MSD માંથી VSD બાદ કરો, એક MSD માંથી. તો MSD એમ નામ રાખવાનું, VSD બરાબર ઉપરથી લઈ લો N2 ના છેદમાં N1 MSD. અને ફાઇનલી લિસ્ટ કાઉન્ટ લખો તો 1 - N2 ના છેદમાં N1 MSD લ્યો. તો આ રીતે રીત 2 થઈ ગઈ. ત્યારબાદ મેચ થતો કાપો કોને કહેવાય એ મેં સમજાવ્યો. ત્રુટી કેટલા પ્રકારની હોય? ધન ત્રુટી એટલે શું? તો કે વર્નિયર કેલિપર્સ જે છે, વર્નિયર કેલિપર્સ નો 0 જમણી તરફ તો ધન, ડાબી તરફ તો ઋણ. શૂન્ય ત્રુટી બંને મેચ થતું હોય. ભાઈ માઇક બંધ કરી દો જેનું માઇક શરૂ હોય. 0 કોણ છે?
ઓકે, પછી ત્યારબાદ મૂળ માપ, આ પણ તમારે મુખ્ય માપ, મેચ થતો કાપો, મલ્ટીપ્લાય લંબાશ 15-20 વખત લખીને પાકું કરવું જોઈએ. પછી આ બધા ફોર્મ્યુલા જે છે, એક્ઝામ્પલ જે છે, એક્ઝામ્પલની પણ તમારે 2-3 વખત પ્રેક્ટિસ કરશો પછી લાંબા સમય સુધી ભૂલાશે નહીં તમને. તમને એમ થશે સર અત્યાર સુધી આપણે આમાં કાંઈ ખબર પડતી નહોતી, પણ હવે તમારા પાસે આ એક જ લેક્ચર જોવાથી તમારો આ 1 માર્કનો પ્રશ્ન જે છે 4 માર્કનો પ્રશ્ન, આમાંથી 4 માર્કનો એક પ્રશ્ન પૂછાશે, 100% આવડશે તમને. બરાબર, ચલો તો આજનો ક્લાસ બાળકો આપણે અહીં પૂરો કરીએ. છતાં કઈ ડાઉટ હોય તો પૂછો, બોલો. સર જેમાં સ્ક્રૂ ગેજમાં ડાયામીટર આપેલો હોય તો કેમ કરવાનું? ડાયામીટર આપ્યું હોય તો એનું માપ જ આપ્યું હોય બેટા, સિમ્પલ માપ જ આપ્યું હોય કે ભાઈ મુખ્ય સ્કેલ જે છે ડાયામીટર. જો સમજાવું તમને, છેલ્લું માપ જે છે તમને શું આપ્યું હોય, લાસ્ટ પોઈન્ટ તમને આપ્યું હોય એક્ઝામ્પલ તરીકે કે માની લ્યો હું આ પેનનું ડાયામીટર માપું છે, તો મેં શું કર્યું, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની અંદર મેં ફસાયું કર્યું, એટલે તમને અહીંયા શું મળે તો કે સર 0.5 સેન્ટીમીટર મળ્યું મને મુખ્ય સ્કેલનું માપ. બરાબર છે, તો આ મેઇન સ્કેલ રીડિંગ મળ્યું. પછી તમને કે ભાઈ મેચ થતો કાપો કેવો મળે છે, તો કે મેચ થતો કાપો 5મો મળે છે, મેચ થતો કાપો 5મો મળે છે. તો તમારે શું કરવાનું, પહેલા લંબાશ મેળવી લેવાની, લિસ્ટ કાઉન્ટ મેળવવાનું. હા સર, લિસ્ટ કાઉન્ટ મળી જાય પછી શું લેવાનું, તો કે ભાઈ મેઇન સ્કેલ રીડિંગ જે છે એને મલ્ટીપ્લાય મેચ થતો કાપો મલ્ટીપ્લાય પાછું લંબાશ લેવાનું, ત્રુટી તો છે નહીં એટલે 0, સીધો આન્સર લઈ આવવાનો. ક્લિયર? તમને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં આપવામાં આવે અને ઇન્સ્ટ્રુમેન્ટમાં તમારે ફાઇન્ડ નથી કરવાનું, તમને ડેટા આપેલો જશે કે મેઇન સ્કેલનું રીડિંગ આ છે. ભલે પછી ડાયામીટર હોય કે એ તો સીધું જ માપે છે ને, એ કઈ થોડું ગોળ ગોળ માપે છે. 1 ml is equal to decimeter cube સોલ્વ કરી દો ને બોર્ડ ઉપર. શું કરવું છે? 1 ml is equal to ખાલી જગ્યા decimeter cube. 1 mm is equal to 1 ml milliliter is equal to decimeter cube. ડેસીમીટર. હા, decimeter cube. Small d. શું બોલે છે? દેશી કે છે કે દેશી, શું કે છે? લખે તો ઓલામાં લખતો. દેશી મેં કમેન્ટમાં લખ્યું છે. દેશી. ઓકે, હા, 10 ની -2 decimeter cube. આવે. હા, દેશી ઓકે. દેશી જે છે ને એ 10 ની -2 હોય, મેં લખાયું નથી. 10 ની -1 આવે ને, દેશી સેન્ટી તો 10 ની -2 થઈ ને. હા, -1. આ સેન્ટી આવે, સેન્ટી જે છે એ 10 ની -2. હા, 10 ની -1 આવશે. હા, decimeter cube. તો ડેસીમીટર ક્યુબ છે ને? હા હા, તો હવે આને કેમ સોલ્વ કરાય? જો પહેલા તો ml જે છે એને ફેરવો તો મીટર ક્યુબ. હા બેટા, dm cube decimeter cube છે. મેં કમેન્ટમાં લખી દઉં રો તમને. કાઈ વાંધો નહીં, કરી દઉં. 1 ml કીધું ને? કમેન્ટમાં લખી BCM આવું લખ્યું છે? આવું લખ્યું છે? ના DM સર ખાલી ડીએમ ક્યુબ આવે ને? હા, આવું લખ્યું છે, જોવું જોઈએ. હા સર, આવી રીતના કહું છું. ઓકે, ચલો ટ્રાય કરીએ, ધ્યાન આપો. મિલીલીટર છે, પહેલા તો 1 લીટર બરાબર શું થાય? 10 ની -3 મીટર ક્યુબ થાય. પહેલી વાત તો મિલી નો 10 ની -3 લખી નાખ્યો, હજી લખી નાખો 10 ની -3 મીટર ક્યુબ, એટલે આ મીટર ક્યુબમાં ફરી ગયો. ડેસી શું થાય સર? તો કે ડેસી એટલે 10 ની -1 એને એનો 3 ઘાત, એટલે આ મીટર ક્યુબ થયું. તો મીટર ક્યુબ હામું કેન્સલ થઈ જાય, આને આના છેદમાં લઈ લ્યો તો 10 ની -6, 10 ની -6, આને હું નીચે લઈ લ્યો તો 10 ની -3, તો 10 ની -6 પ્લસ 3, 10 ની -3. ઓકે સર. ઓકે, ચાલો આજનો ક્લાસ આપણે બાળકો પૂરો કરીએ. અને ખાસ કરીને ઇન્સ્ટ્રુમેન્ટ વ્યવસ્થિત કરજો, 100% એક્ઝામ્પલ તો પૂછાય છે. બાય બાય.